જિલ્લાના ખંભાળિયામાં મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી થઈ, જેમાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી ખાસ હાજર રહ્યા હતા। આ પ્રસંગે સેવાકુંજ હવેલીથી મહાપ્રભુજીની બેઠક સુધી મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ખંભાળિયામાં આવેલી નવી લોહાણા મહાજનવાડી સહિત તેમજ વિવિધ સ્થળો પર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું, જ્યાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી તેમજ રિલાયન્સ ગ્રુપના ધનરાજભાઈ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મહાપ્રભુજીની બેઠક ખાતે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા। બાદમાં નવી લોહાણા મહાજનવાડી પર રઘુવંશી સમાજના કાર્યક્રમમાં પરિમલભાઈ અને ધનરાજ નથવાણીએ હાજરી આપી હતી। સમાજના અગ્રણીઓએ બંને મહાનુભાવોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું, જ્યાં પરિમલભાઈએ અચૂક મતદાન કરવા સૌને અપીલ કરી હતી। આપણે આપ સૌ જ્ઞાતિ બંધુઓ જેટલા છે અહીંયા લોહાણા સમાજના, હું સૌને નમન કરું છું, વિનંતી કરું છું કે આપણું મતદાન વહેલી સવારે શરૂ થઈ જાય અને 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધીમાં આપણા તમામ મત પડી જાય એ આપણા માટે બહુ ગૌરવની વાત છે। બુદ્ધ નાગરિક સંમેલનમાં રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણી હાજર રહ્યા હતા। લોકસભા બેઠકના બીજેપી ઉમેદવાર મિતેશ પટેલના સમર્થનમાં સભા સંબોધન કર્યું અને મિતેશ પટેલને જંગી લીડથી જીતાડવા અપીલ કરી હતી। આ સભામાં વિદ્યાનગર જીઆઈડીસી એસોસિએશનના હોદ્દેદારો, નામાંકિત વ્યવસાયકારો ઉપસ્થિત રહ્યા હતા। જામનગરની જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમના સમર્થનમાં સતવારા સમાજ યુવા જનસંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં સતવારા સમાજના 1500થી વધુ યુવકોએ ભાજપને સમર્થન જાહેર કર્યું હતું અને 100% મતદાન કરવાનો નિર્ણય કર્યો હતો। આ પ્રસંગે સતવારા સમાજના આગેવાનો, ભાજપના આગેવાનો સાથે 10થી વધુ ગામોના સતવારા સમાજના યુવાનો હાજર રહ્યા હતા। દિલ્હીના વડિયા અને કુકાવાવમાં ભાજપના ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાનો ડોર ટુ ડોર ઉમેદવારોનો પ્રચાર સંપર્ક। વડિયા અને કુકાવાવના વેપારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી। વેપારીઓએ ભરત સુતરિયાને ફૂલહાર અને શાલ ઓઢાડી આવકાર્યા હતા। ધારાસભ્ય કૌશિક વેકરિયા અને કાર્યકર્તાઓ પણ તેમાં જોડાયા હતા। લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો અંતિમ ઘડીએ શક્તિ પ્રદર્શન રૂપે મજબૂત પ્રચાર કરી રહ્યા છે। વલસાડના સંપૂર્ણ આદિવાસી વિસ્તાર એવા કપરાડામાં ભાજપે જંગી રેલી યોજી ઉમેદવાર ધવલ પટેલ માટે મત માંગ્યા। કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની આગેવાનીમાં કપરાડાના નાના પૌંઠા, મોટા પૌંઠા, કોપરેલી અને સુથારપાડા સહિતના વિસ્તારોમાં રેલી રૂપે પ્રચાર કર્યો। આદિવાસી બહુમતી ધરાવતી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસે આદિવાસી વિસ્તારોમાં પ્રચાર પર ખાસ ભાર મૂક્યો। પ્રચારના અંતિમ દિવસે પણ બંને પાર્ટીઓએ આદિવાસી વિસ્તારોમાં પ્રચંડ પ્રચાર કરી મતદારોને રીઝવવાનો પૂરો પ્રયાસ કર્યો। દિવસે છોટાઉદેપુર બેઠકના ભાજપના ઉમેદવાર જશુ રાઠવા પણ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। જશુ રાઠવાએ છોટાઉદેપુર નગરમાં બાઇક રેલી યોજી અને મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ તેમાં ઉપસ્થિત રહ્યા। રેલીમાં જશુ રાઠવાની સાથે નારણ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પણ જોડાયા હતા। આ દરમિયાન જશુ રાઠવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે છોટાઉદેપુરમાં કમળ ખીલવાનું નક્કી છે, સાથે જ લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે જશુ રાઠવાએ અપીલ કરી હતી। આજે છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી માટેનો પ્રચારનો અંતિમ દિવસ છે। ગણતરીના કલાકો બાકી છે, ત્યારે હું અને મારા કાર્યકર્તાઓ સાથે મળીને છોટાઉદેપુર નગરની અંદર એક રેલીના સ્વરૂપે તમામ મતદારોને મળવા માટે નીકળ્યા છે અને લોકોનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। છોટાઉદેપુરની જનતા આ વખતે ઠામી લીધું છે કે કમળ કમળ અને કમળ જ। ભાજપે બાઇક રેલી યોજી ત્રીજી ટર્મ ચૂંટણી લડી ચૂકેલા ભાજપના પ્રભુ વસાવાના સમર્થનમાં રેલીનું આયોજન કરાયું। આ રેલીમાં કેસરી ટોપી ખેસ પહેરી યુવાનોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા 5 લાખથી વધુ મતોથી જીતશે અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે તેવો દાવો કરાયો હતો।
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લે એના માટે 23 બારડોલી લોકસભાનો દરેક મતદાર તૈયાર છે અને અમે આ વખતે 23 બારડોલી લોકસભાની સીટ 5 લાખ મતોથી જીતવાના એ પણ નિશ્ચિત છે અને આ ઉત્સાહ છે એ અમને પ્રેરણા પૂરી પાડે છે, મતદારોનો ઉત્સાહ જ અમને પ્રેરણા પૂરી પાડે છે। સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થનમાં બાઇક રેલી યોજાઈ। શહેરના ટાવર ચોક, મોતીપુરા, મહાવીરનગર, છાપરિયા અને મહેતાપુરા સહિત વિસ્તારોમાં રેલી યોજાઈ હતી, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અમદાવાદ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે યોજાય તે માટે વેબકાસ્ટિંગ કરવામાં આવશે। દરેક મતદાન મથક પર પોલીસનો કડક બંદોબસ્ત રાખવામાં આવશે। જિલ્લામાં 2741 મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 6 વાગ્યા બાદ આચારસંહિતા લાગુ થશે। ચૂંટણી પ્રચારના હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવશે। રેલી સભાઓ પર પ્રતિબંધ લાગશે। અમદાવાદ જિલ્લાના કુલ 2741 બૂથ ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવનાર છે। એસી દીઠ 2 એટલે કે કુલ 42 મોનિટર સેટઅપ કરવામાં આવેલો છે। એનો 24/7 કંટ્રોલ રૂમ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કરી દેવામાં આવેલો છે। આ જે વેબકાસ્ટિંગ છે તે તમામ બૂથ પર જ્યાં કેમેરાઝ લગાડવામાં આવ્યા છે તેમાં પળની જે નિરીક્ષણ છે તે કન્ટિન્યુઅસલી કરવામાં આવશે, જેથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે થઈ શકે અને અન્ય કોઈ અડચણો ઊભી ના થાય। જૂનાગઢમાં ગ્રામ્યજનોનો સખત વિરોધ। સુખપુર ગામે ગ્રામ્યજનો દ્વારા ટીપી સ્કીમ મુદ્દે વિરોધ કરી મતદાન બહિષ્કારના શપથ લીધા। ગ્રામ્યજનોએ ટીપી સ્કીમ મુદ્દે વિરોધ કરી આગામી 7 તારીખે સુખપુર ગામના રહેવાસીઓ મતદાન નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે। લોકસભા ચૂંટણીનો પ્રચાર આજે અંતિમ દિવસ છે। ભાજપ અને કોંગ્રેસ દ્વારા બેઠક કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। પ્રચારના અંતિમ દિવસે કેબિનેટ પ્રધાન કુબેર ડિંડોર અને લોકસભા ભાજપના ઉમેદવાર દ્વારા સંતરામપુર ખાતે રોડ શો યોજાયો। રોડ શો દરમિયાન કુબેર ડિંડોર અને ભાજપના ઉમેદવારનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું। આજે સાંજે પ્રચાર બંધ થશે। દિવસ પહેલા રાજકોટમાં ફરી એકવાર કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 3 કોંગ્રેસ મુક્ત બન્યો છે। દાવો છે કે કોંગ્રેસમાં જે સ્થાનિક નેતાઓ બૂથની કામગીરી સંભાળતા હતા તેઓ તમામ ભાજપમાં જોડાઈ ગયા છે। રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ મહામંત્રી, કોંગ્રેસ પક્ષમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલા દાનાભાઈ હુંબલ સહિત લગભગ કોંગ્રેસના ક્ષત્રિય, બ્રાહ્મણ, કોળી અને આહિર સમાજના 100 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાએ પરસોત્તમ રૂપાલાની હાજરી કેસરીયો ખેસ ધારણ કર્યો છે। પરસોત્તમ રૂપાલા ઉપરાંત ભરત બોગરા અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ તમામ લોકોનું સ્વાગત કર્યું હતું। લગભગ 100 જેટલા મુખ્ય કાર્યકર્તા કોંગ્રેસના જે ચૂંટણી વ્યવસ્થા સંભાળતા હોય એવા કાર્યકર્તા મતદાનના 2 દિવસ પહેલા કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। ત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રકારે નેતાવિહીન કોંગ્રેસ, દિશાવિહીન કોંગ્રેસ, વંશવાદ અને જૂથવાદમાં વહેંચાયેલી કોંગ્રેસ ફરી એક વખત રાજકોટ મહાનગરમાં કોંગ્રેસના રહ્યાસૈયા કાર્યકર્તાઓ પણ હવે કોંગ્રેસ છોડીને રામ રામ કરે છે। કોંગ્રેસ એ ડૂબતું જહાજ છે, એ જહાજમાંથી કૂદકા મારી અને સૌ મુસાફરો પોતાની સેફટી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। વિકાસનો રથ આગળ ચાલી રહ્યો છે, એ રથમાં સૈનિક તરીકે સેવા કરવા આવ્યા છીએ। આ નેતાવિહોણી કોંગ્રેસમાં હવે રાજકોટની અંદર કોંગ્રેસમાં કંઈ રહ્યું નથી। પ્રદેશથી લઈ અને દિલ્હીથી લઈ અને પ્રદેશથી લઈ રાજકોટમાં કોંગ્રેસ નેતાવિહોણી છે અને મોરલો પીછા હોય તો સારો લાગે એવી રીતે અમે અહીંયા પીછા બનીને અમારા સૌ આગેવાનો કામ કરશું। સુરતમાં ઠેર ઠેર લાગ્યા છે ચાલો રાજકોટના બેનર્સ। સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં આવા પ્રકારના બેનર લાગવામાં આવ્યા છે। 50-60 જગ્યાએ આવા બેનર્સ લાગ્યા છે। મતદાનની અપીલ કરતા બેનર્સ લગાવવામાં આવ્યા છે। યોગી ચોક, વરાછા, હીરાબાગ સહિતના વિસ્તારોમાં બેનર લગાવવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં આ પ્રકારના બેનર્સ લાગ્યા છે। ચાલો રાજકોટના બેનર્સ લગાવવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં બેનર્સ લગાવાયા છે। 50-60 જગ્યાએ આ પ્રકારના બેનર્સ લગાવવામાં આવ્યા છે। મતદાનની અપીલ કરતા બેનર્સ લગાવાયા છે।
સુરતમાં આ પ્રકારના બેનર લગાવવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં બેનર્સ લગાવવામાં આવ્યા છે કે ચલો રાજકોટ, આ પ્રકારના સ્લોગનવાળા બેનર્સ લગાવાયા છે। 50 થી 60 જગ્યાએ આ પ્રકારના બેનર્સ લગાવાયા છે। યોગી ચોક, વરાછા વિસ્તારમાં બેનર લગાવવામાં આવ્યા છે। મતદાનની અપીલ કરાઈ છે, જેમાં મતદાનની અપીલ કરતા બેનર્સ સુરતમાં લાગ્યા છે। ઠેઠે જગ્યાએ ચલો રાજકોટના બેનર્સ લાગ્યા છે। ફોનલાઈન પર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, આ બેનર કોના દ્વારા લગાવવામાં આવ્યા? ચલો રાજકોટના બેનર લગાવાયા છે। બિલકુલ, જે પ્રકારે લોકસભાની ચૂંટણીમાં આજે છેલ્લો દિવસ પ્રચાર પ્રસારનો છે, મોડી સાંજ થતા જ પડઘમ શાંત થશે, ત્યારે મંગળવારના દિવસે એટલે કે 7 તારીખે જે પ્રકારે આખા ગુજરાતમાં લોકસભાના ઇલેક્શનોને લઈને મતદાન છે, ત્યારે સુરતની બેઠક બી નજીક આવી ચૂકી છે। ત્યારે સુરતના ઉમેદવારો માટે ખાસ કરીને સૌરાષ્ટ્રના આગેવાનો દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે કે ચાલો રાજકોટ, કારણ કે સુરતમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના લોકો વસે છે, એટલે કે સૌરાષ્ટ્ર પોતાના વતન તરફ જાઓ અને ભારે મતદાન કરવા માટે ખાસ કરીને 50 થી 60 જગ્યા પર આ પ્રકારના બેનરો લાગ્યા છે। સુરતના યોગી ચોક, વરાછા રોડ, હીરાબાગ, મોટા વરાછા, સરદાર ચોક, કતારગામ, અમરોલી જેવા વિસ્તારોમાં આ પ્રકારના બેનરો લાગ્યા છે। કહી શકાય કે મતદાન માટે જાગૃતિ છે કે પછી રાજકોટમાં ચાલતા વિવાદને લઈને મતદાન વધુ થાય તેને લઈને બેનરો લાગ્યા, તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી, પણ ચોક્કસ સુરતના લોકો સૌરાષ્ટ્રના મોટા પ્રમાણમાં વસેલા છે, ત્યારે સુરતમાં જ્યારે મતદાન નથી થવાનું ત્યારે એ તમામ લોકો પોતાના મતનો જે અધિકાર છે સૌરાષ્ટ્રમાં જે વાપરે અને ભારે મતદાન કરે તેવી એક અપીલ કરતા બેનરો સુરતમાં જોવા મળ્યા છે। જી કીર્તેશ, આભાર માહિતી બદલ।